ઓલી એકવાર કેવી છાસ કાળી કાળી ભેનો થોડું થોડું થાય બ્લેક બફેલો વેરી વેરી નાઇસ બટર મિલ્ક લાઈસ દ્વારકા હો તો 2 લીટર પીજો મારા કલેજા. સો હેલો ગાઈસ, દ્વારકાની ટ્રીપના બીજા પાર્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે જો અમે આવ્યા છે મોગલમાના મંદિરે. જય હો મોગલમાં જય હો. આ મંદિર જો ખાલી અહીંયા મોગલમાં પ્રગટ થાય એમ. મોગલમાનું ગામ કહેવાય. શા છે એક નંબર પછી કઈ તને કઈ પૂછવા નહીં આવી. મને સપન આયુ મને મોગલમાં બોલાવે. બેટ દ્વારકા જ્યાં કઈ કરે એમ હોય. તો મિત્રો જો અત્યારે મંદિરમાં આવ્યો છું ને તમને મંદિરની અંદરથી દેખાડો છો. આ છે પીપળો. જો મંદિર અંદર તો મિત્રો હવે અહીંયા મોગલ સામે બેઠા અમે કલાક ને હવે અહીંથી જાય છે સીધા દરિયા કાંઠે. તો રસ્તે તો આ ખાલી નીકળશું. તો જો મિત્રો આ સ્કેનર છે, તમારામાં કંઈક પે કરવું હોય સેવા બેવા માટે. આ જો મંદિર તમે હજી એકવાર જોઈ લો. આ ધજા છે. તો મિત્રો હવે અમે જાય છે શિવરાજપુર બીચ ઉપર દરિયામાં. લોઢું લોઢું આ છે ને 1.5 કરોડ. કરોડમાં કેટલા 7 મીંડા આવે. રોડ કેટલો ખરાબ છે. થોડોક રોડ ખરાબ છે, પછી સારો રોડ આવી જાય. વ્યૂ સારો છે એનો. કાં હાલો રિક્ષા મિત્રો અત્યારે અહીં જો તમે રોડ જો ખાલી કેટલો ખરાબ છે. જો કામ કરું હું છે ને બધા ગૂગલ ઓફરોડિંગ થાય છે. દક્ષના ઓલા આઈડી ક્લિક છે ને એમાં બધા ડાઉનલોડ રિક્ષા ઓફરોડ પછી તમને મોકલી દે. હું કેવું રિક્ષા ઓફરોડિંગ કરે છે ભાઈ. છેલ્લો ઓપ્શન ઈ છે. જો સામેલો ગેટ દેખાય ને ત્યાં સુધી છે, પછી તો સારો રોડ છે. મિત્રો અત્યારે જો આવી ગયા છે દરિયા ને અહીંયા અંદર ઓલી બાજુ છે થોડોક આગળ છે દરિયો. ત્યાં જવાનું છે હમણાં. હાલો ઉતરો ફટાફટ. પણ ઉતરે નહીં, ઉતરી જા નહીં. મિત્રો ફાઇનલી આવ્યા છે દરિયે અને તમે જો ખાલી દરિયે એકવાર કેટલું ચોખ્ખું પાણી છે ને. બધા બોટિંગ કરે છે. બસ મજામાં. જો પાણી કેવું મસ્ત. હા પાકનું પાણી કેટલું જો ખાલી. હાલે દર્શન કપડા ભલે ભીના છે. હાલે પૈસા પેકેટ ઉભો રે. તો મિત્રો અત્યારે અમે નાહી લીધા. બધા આવી ગઈ બહુ. અહીંયા જો હજી તો 2-3 જણા તો નાહી છે અમારે. એ ક્યાં આમાં ઘરે બાર યાર બતાવવા દે ભાઈ. બારે જો ને અમારે 2-3 જણા નાહી છે. દકો ભાવિ નાયો એને બદલે એક મોટું નુકસાન થયું છે. કોઈને કહેવા જેવું નથી. તારા ચશ્મા લઈ લેજે નવા. હા ઈ દરિયામાં વયા ગયા. હવે ઓય ચશ્મા કોની પાસે દરિયામાં તે બોટમાં ફેંક. તો મિત્રો અત્યારે અમે હોટલે નાહી ધોઈ ને મસ્ત આવી ગયા છે. અત્યારે નાસ્તો કરવા
ને જો અત્યારે સમોસાની દુકાને આવ્યા છીએ ને આ સમોસા અહીંયા બહુ પ્રખ્યાત છે, ટ્રાફિક એ બહુ છે એટલે તમે નાસ્તો દ્વારકા આવો છો ને આ સમોસા નથી ખાતા તો તમે અધૂરા છો. ને છાશ એ પીવાની. છાશ પીવાની. વાકોલ કૃપા ભાઈ આવજો ફેમસ સમોસા દ્વારકા આવો તો આના સમોસા ખાવા જ પડે. દ્વારકા આવો એટલે બે વસ્તુ છાશ અને સમોસા. ઓલી એકવાર કેવી છાશ? કાળી કાળી ભેનો થોડું થોડું થાય બ્લેક બફેલો વેરી વેરી નાઇસ બટર મિલ્ક લાઈસ. દ્વારકા આવો તો 2 લીટર પીજો મારા કલેજા. તો મિત્રો ફાઇનલી ત્યારે સમોસા ખાઈને નીકળી ગયા છે અને હવે બધા જાય છે શોપિંગ કરવા. તો હું મારી અમારે જીમિત, ભાવિન, દક્ષ અને ઠૂઠા તારે કુર્તી લેવી. તો મિત્રો અત્યારે હવે અમે જાય છીએ પોરબંદર. તો આપણે જવું પડશે બસ સ્ટેશને. તો અત્યારે અમે રિક્ષામાં બેસી ગયા છીએ ને જો ભાઈ હવે જાય છે સીધા પોરબંદર. તો પહેલાં જવું પડશે એસટી બસ આપણે બુક કરાવેલી છે એટલે સ્ટેશને જઈ ને પછી ત્યાંથી જઈએ સીધા આપણે પોરબંદર. કેટલા 10:30 વાગે પહોંચી જાવ? 11 વાગે પહોંચી જાવ. ખાઈ દઈ સીધા સુઈ જાવ. તો મિત્રો ફાઇનલી જો આપણે ભાઈ બસ સ્ટેશન આવી ગયા છીએ ને એક થોડુંક તકલીફ છે. તો જો આ બસ સ્ટેપ હશે ને આપણે એક થોડુંક પ્રોબ્લેમ થઈ ગઈ છે કારણ કે ધ્રુવીસની ટિકિટ બુક નથી થઈ કારણ કે ટિકિટ બુક કરી અમે ત્યાં 7 વાગે ગયા એટલે 7 વાગ્યા પછી એમ બતાવશે કે ટિકિટ ઇઝ નોટ અવેલેબલ. તો હવે એ જો એ બે ક્યાંક ગયા છે પૂછવા ને જો અત્યારે જાય છે બે ને અમે બધા પાછી આવ્યા. અહીં બહાર દુકાન છે, થોડા વડા પી લઈ, નાસ્તો કરી લઈ પછી ચલો એ વિમાનમાં નથી જવાનું. મિત્રો અત્યારે બેઠા છે અહીંયા બસની વાટે. તો હવે આપણે બસ આવે ત્યારે જોઈ છે જો અમે બધા ટ્રેન આવ્યા બાજુ સારા બાજુ આપણે બારે સાહેબ કુછ કહેવા માંગે છે કંઈક. હું આપણા વાણિયાભાઈથી ઇન્સ્પાયર થઈ ગયો છું તો મને એમ લાગ્યું કે મારે પણ વ્લોગ બનાવવા જોઈએ. તો આપણે વ્લોગ શરૂ કરીશું. જો તમે સપોર્ટ આમાં સારો આ વિડીયોમાં લાઈક કમેન્ટ આવી જાય છે 100 ઉપર તો આપણે લાવશું જોરદાર લાવશું. ડંકાની ચોટ ઉપર લાવશું. ડંકાની ચોટ વિદ્યાકુલના સપોર્ટર છીએ આપણે. વાવાઝોડું હિટ છે બોસ. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ ભાવિનના મામાની ઘરે. આ ઘર છે ને ઉપર એક માળ છે ને બાકી બધા નીચે છે. તો બધા બેઠા છીએ અહીંયા ને આ જો બહાર સોસાયટી છે આખી. તો અત્યારે અમે બેઠા છીએ ને કાલે તો આપણે બધું કામકાજ પતાવી દીધું. તો અત્યારે હું કરું છું બ્લોગનો એન્ડ. તો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.